માં ચિંતા વિઘ્ન વિનાશને કમલાસની માં સકત વિસહતી હંસવાહિની માં દુર્ગા દેહુ સુમા જે કર દે માય में जालियो तुम्हारी आरत आगणियो मेलिस नहीं मोरी माँ हजू मारे पापा पगलियो ते कीधा तैयार अंबर पेरावीने उजड़ा धूड़ मारे मादरा माड़ी मेला थई गया मावड़े रमता भमता तारा बालुड़ा को गदिया घाय निकली जा जी पर पकड़ी पासा वाड़ जाए मारी कमाय के जो खोड़िया आईवा सोनर जाएगा राजा रंक फकीर कईक सिंहासन चढ़ गए कईक बांध गए जंजीर पण मरण तिथि नो बावाजी महिमा मोटो आध्यात्मिकता ना दौर पर जो केवा जाए तो मरण तिथि नो जे महिमा छे ए जीव ने शिव ने मळवानो एक पावन प्रसंग छे। आ सांसारिक दृष्टि में दुखनी बात छे आपने वियोग धारण थाय ने पण आध्यात्मिकता नी दृष्टि में एवुं कहेवामां आवे छे कि पंचभूत महातत्वना देह ने मूकीने जीव ज्यारे शिव ने भળી जाय आत्मा परमात्मा में लीन थई जाय ए मरण तिथि नो बावाजी महिमा मोटो। बबीबेन ना स्वर्गे सिधायवाना आजे 10-10 वर्षना वाणा वही गया छे। अमारा पछाजी ठाकोर हूँ तो आखा परिवार ने अंतरना भावथी वंदन करूं कि जेमने 5-4 फेरा फरी अने 5 भूत महातत्वनो एक आगवो मिलन बन्यु होय अने एनी यादी हजू पण रुदियानी मालिपा एवी ने एवी होय आ परिवार ने खरेखर खूब खूब धन्यवाद छे। अमारा बबीबेन 100% बहु पुण्यशाળી आत्मा कहेवाय एमां कोई बेमत नहीं। जो कि मारा बेन थाय पण मने कहता आनंद आवे कि अमारो बनेवी आ दुनियानी मालिपानी जोड़ क्याय जड़े नहीं एवो व्यक्तित्व धरावे छे एटले हूँ आखा परिवार ने भावथी ने प्रेमथी वंदन करूं छुं। आज 10મી पुण्यतिथि निमित्ते रामदेवजी महाराज नो पाठ छे। धनाली धाम थी मनीष बापू वधार्या छे अने ग्रामजनों अने खास करीने आपणा गुरु महाराज पण आव्या छे। एमना पावन पगला थाय संत मिलन को जाइए तजी मान मोह अभिमान जो जो पाव यागे धरो कोटि की यज्ञ समान। ये संतोना मिलन नी मजा छे। गामड़ा गाम थी माडीने शहर सुधीनी वातो तमे करो एमा संत महात्मा साधु महात्मा धर्मना माटे थई अने खपी गयाना दाखला छे भाई अने परिवारना प्रेम ने अंतरना भावथी उजळो करवा माटे थई अने धर्मनी गति आपणे आजनी आ रात्रिने उजागरो मटाडीने जागरण करवानुं छे। तो भावथी ने प्रेमथी અહીં જેટલા મળ્યા છો બધાને વિનંતી કરીશ કે આપણે રામદેવજી મહારાજનો જયકાર કરી तो भावथी ने प्रेमथी આપણે જોરદાર જયકારો કરશો। બોલો રામદેવજી મહારાજ की जय। બધાને વિનંતી જયકારો કરો। જયકારો કરવામાં પાપ લાગે તો મારું પુण्य થાય તો તમારું। બધાને વિનંતી ઊંચો હાથ કરી આપણે જયકારો કરશો। રામદેવજી મહારાજ की जय। बाबा बाणीनाथ की जय। चहर मात की जय। बाउचर मात की जय। सनातन धर्म की जय। आदि शक्ति अम्बे मात की जय। मेघ भगवान की जय। अपने अपने
આ જવાનો બધાય ફરજિયાત. આ છોકરો આખો બોલજો હો, ભાવથી બોલવાનો. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો જય હો. જયકારાથી ભગવાન રાજી થાય, કારણ કે નાદ અને બુંદ નો વિસ્તાર છે ને ભાઈ. એટલે નાદ જેટલો આપણો તમારો પવિત્ર હોય ને એટલી ધારા હારી બંધાય. હા, એવો પવિત્ર ભાવ છે. ત્યારે અમારો કવિ એમ કહે છે, એક રંગાને ઉજડા ભીતર દુજો ન ભાવ, એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા. એક જંગલમાં આગ લાગી ને, એ જંગલના પશુ પંખીડા પોતાનો જીવ બચાવવા માટે થઈને આમ દોડવા માંડ્યા. જીવ તો હવને વાલો હોય. એમાં એક મુઠ્ઠી જેવડી પાસેની ચકલી બાજુના સરોવરમાંથી પોતાની ચાંચમાં પાણી લાવે અને પાણી ચાંચમાં લઈ અને જ્યાં આગ લાગી હતી જંગલમાં ત્યાં ઉપર ઉડતી ઉડતી આવીને બે ચાર ટીપા પાણીના નાખે. 25-30 જેવા ટાંપા કર્યા. બોલો. એટલે કાગડો બેઠો તો ને એને કીધું, ચકી બેન તમે આ શું કરો છો? ત્યારે બેઠેલા તમામ મારા ભાઈઓ બહેનો વડીલો સાંભળજો. ચકીએ શું કીધું કે કાગડા ભાઈ, આ જંગલ આપણું ઘર કહેવાય. એક ઝાડવાની ડાળ માથે માળો બનાવી ઈંડા મૂકીને આપણા બચલાને ઉછેર્યા છે. અને જંગલમાં આગ લાગે તો આપણો રુધિયો બળે નહીં. આપણા ઘરને ઓલવવાની કોશિશ કરો છો. એટલે કાગડાએ કીધું કે આને આગ નો કહેવાય, કે તો આને દાવાનળ કહેવાય. અને ચકી બેન તમારા પાણી સાટવાથી નહીં ઓલવાય. ત્યારે ચકીએ કીધું કે કાગડા ભાઈ, એની તો મને ખબર છે કે આને આગ નો કહેવાય, દાવાનળ કહેવાય. અને મારા પાણી સાટવાથી નહીં ઓલવાય એની ખબર છે. હવે સાંભળજો, કાગડાએ શું કીધું કે તમને ખબર છે તો ખોટી મહેનત શું કામ કરો છો? હવે ચકીનો જવાબ સાંભળજો, અને એનો જવાબ તમારા હૃદયને સ્પર્શી જાય તો તમે અંતરથી મને આશીર્વાદ આપજો. ચકી એમ કીધું કે કાગડા ભાઈ, મારા પાણી સાટવાથી કદાચ નહીં ઓલવાય એની ખબર છે, પણ આ દાવાનળનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ ઓલવવામાં આવે ને, એટલા માટે હું આ મહેનત કરું છું કે મારું નામ ઓલવવામાં આવે. બસ એક સારી જગ્યાએ તમારું નામ આવી જાય તો માની લો તમે જીવન જીવી ગયા કહેવાય.